સુરતમાં કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ થતા કીર્તિ પટેલની મુશ્કેલી વધી છે। સુરતના અલ્પેશ ડોડાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી 10 થી વધુ ફરિયાદો એની સામે દાખલ થઈ ચૂકી છે। તેમાં બ્લેકમેલિંગ, હની ટ્રેપ અને ખંડણી સહિતની અનેક ફરિયાદો છે। દરવાને બદલે દિવસે ને દિવસે કીર્તિ પટેલની વર્તણૂક એ હદે બગડી રહી છે કે અનેક વાદ વિવાદ અત્યારે એના નામે ચાલી રહ્યા છે। તેના વાણી વર્તનનો ભોગ બન્યા છે અને બનતા જ રહે છે। મેં કહ્યું તેમ આ તમામ વર્તણૂકને કીર્તિ પટેલ જાણે પોતાની એક ક્રેડિટ સમજતી હોય અથવા તો સમાચારોમાં આગળ વાત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની કરીએ તો કીર્તિ પટેલ હાલ જેલમાં બંધ છે, છતાં પણ એમની મુશ્કેલી જે છે તેમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે। વધુ એક ફરિયાદ તેમના પર થઈ હોવાના સમાચાર જે છે તે સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ થતા કીર્તિ પટેલની મુશ્કેલી વધી છે। સુરતના અલ્પેશ ડોડાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે। અગાઉ પણ વિવાદમાં આવેલી કીર્તિ પટેલ એમની મુશ્કેલીમાં વધારો થયો છે, સાથે જ એમના પર વધુ એક ફરિયાદ જે છે તે દાખલ થઈ છે। રેતી કપચીના વેપારી અલ્પેશ ડોડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ખંડણીખોર પ્રવૃત્તિ અને સોશિયલ મીડિયા પર બદનામ કરવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદમાં ધમકી અને બદનામ કરવાના એ ગંભીર આરોપો એ જે છે તે કીર્તિ પટેલ સામે કરવામાં આવ્યા। કીર્તિ પટેલ ઉપર વધુ એક ગુનો નોંધાતા ગુજરાતમાં તેની વિરુદ્ધ 10 જેટલા ગુનાઓ અત્યારે થઈ ચૂક્યા છે। ત્યારે અત્યારે પણ એ કીર્તિ પટેલ જેલની અંદર બંધ છે અને સતત એમની મુશ્કેલી જે છે તેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। શૈલેષ ત્રિવેદી મારી સાથે જોડાયા છે, દક્ષિણ ગુજરાતી બ્યુરો ચીફ અમારા। શૈલેષ, જે રીતે કીર્તિ પટેલની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે, વધુ એક ફરિયાદ, ટોટલ ફરિયાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં 10 જેટલી ફરિયાદ નોંધાઈ ગઈ છે અને હાલ કીર્તિ પટેલ એ હાલ હજુ પણ જેલની અંદર બંધ છે અને મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। ચોક્કસપણે દર મહિને 2 મહિને વિવાદમાં રહેવા ટેવાયેલી જે સોશિયલ મીડિયામાં પોતાને સ્ટાર ગણાવતી કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે અને આ વખતે પણ જે અલ્પેશ ડોંડા છે એ અલ્પેશ ડોંડા પણ એમનો ભૂતકાળ વિવાદાસ્પદ ચોક્કસ રહ્યો છે, પરંતુ આ જ અલ્પેશ ડોંડાને તેણે જે રીતે ધમકી આપી છે, અલ્પેશ ડોંડાનો જે રેતી કપચીનો ધંધો છે અને તેને લઈને જે ધમકી આપી છે અને એ જે આખો કેસ સામે આવ્યો છે તેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને કીર્તિ પટેલની સામે વધુ એક ફરિયાદ થઈ છે। આપે જણાવ્યું એમ 10 થી વધુ ફરિયાદો એની સામે દાખલ થઈ ચૂકી છે। તેમાં બ્લેકમેલિંગ, હની ટ્રેપ અને ખંડણી સહિતની અનેક ફરિયાદો છે। સૌથી મહત્વની બાબત એ છે કે કીર્તિ પટેલ નફ્ફટાઈની એ હદે વર્તનને વર્તણૂક કરતી હોય છે કે જ્યાં પોલીસની જે કાયદાકીય કાર્યવાહી છે એ કોઈ કાર્યવાહીની તેની ઉપર કોઈ જ અસર થતી નથી। બેફામ ગાળો બોલવી, લોકો કોઈ પણ વ્યક્તિને જાહેરમાં ઉતારી પાડવા, તેની પાસેથી ખંડની માંગવી, આવા ભૂતકાળમાં 10 જેટલા કેસ તેની સામે થઈ ચૂક્યા છે। વધુ એક વખત આ એક કેસ થયો છે, જાણે એવું લાગે છે કે કીર્તિ પટેલ મહિને 2 મહિને તેની સામે કોઈ પોલીસ ફરિયાદ ન થાય અથવા તો એ વિવાદમાં ન આવે તો તેને કોઈ ચેન નહીં પડતું હોય એવું મને લાગી રહ્યું છે, કારણ કે સુધરવાને બદલે દિવસે ને દિવસે કીર્તિ પટેલની વર્તણૂક એ હદે બગડી રહી છે કે અનેક વાદ વિવાદ અત્યારે એના નામે ચાલી રહ્યા છે। જી, અને શૈલેષ, એક વાત એ પણ સમજ્યું છે કે એમના જામીન થઈ ગયા હતા, ફરી એકવાર એમની પર ફરિયાદ થઈને ફરી એમને જેલમાં જવું પડ્યું। જેલમાં ગયા પછી પણ કેટલાય લોકો એવા છે કે જે હજુ ફરિયાદ કરી રહ્યા છે એમની ઉપર કે આટલા લોકોને એમને ધમકી આપી હતી, ધાક ધમકી, સોશિયલ મીડિયા પર અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરી અને પછી કોઈ પણ વ્યક્તિનું નામ લઈને એમના પર ગંભીર આરોપો લગાવતી હતી। હજુ પણ કોઈ એવા લોકો હશે કે જે ભાઈ એમની ઉપર ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને જતા હશે? ચોક્કસપણે અસંખ્ય લોકો તેનો અપમાનનો, તેના વાણી વર્તનનો ભોગ બન્યા છે અને બનતા જ રહે છે। મેં કહ્યું તેમ આ તમામ વર્તણૂકને કીર્તિ પટેલ જાણે પોતાની એક ક્રેડિટ સમજતી હોય અથવા તો પોતે લેડી ડોન હોય એવું કંઈક ને કંઈક એ વર્તન અત્યારે કરી રહી છે અને જે આખો ઘટનાક્રમ અત્યારે ધીમે ધીમે સામે આવે છે તેમાં ચોક્કસપણે આ જે કીર્તિ પટેલ છે એ એક
દૂષણ રૂપે સમાજમાં હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. સામાજિક જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એનું એક ફાયદો ઉઠાવી અને કીર્તિ પટેલ આ બધા જ ધંધા કરતી હોય તેવું લાગી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિને જાહેરમાં તેને બીભત્સ ગાળો આપવી, તેનું ચરિત્ર હનન કરવું એ કીર્તિ પટેલનું એક પેશન હોય તેવું લાગે છે. કારણ એક બે ઘટના હોય તો માની શકાય, પરંતુ 10 જેટલી FIR તેની ઉપર થઈ ગઈ છે અને તેમ છતાં પણ કીર્તિ હજી સુધરવાનું નામ નથી લઈ રહી ને ભવિષ્યમાં પણ આવી બીજી કોઈ ફરિયાદો થાય તો નવાઈ પામવા જેવું ચોક્કસ નહીં હોય. જી જી શૈલેષ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે સુરતની અંદર વધુ એક ફરિયાદ કીર્તિ પટેલ સામે થઈ હોવાના સમાચાર છે કે જ્યાં 10 જેટલી ફરિયાદ અત્યાર સુધીમાં કીર્તિ પટેલ સામે નોંધાઈ ચૂકી છે અને હાલ કીર્તિ પટેલ જેલમાં બંધ છે. છતાં પણ એમણે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી કેટલાય લોકોને ડરાવ્યા, ધમકાવ્યા અને બદનામ કરવાના કાવતરા ઘડ્યા હોવાના ગંભીર આરોપો જે છે તે કીર્તિ પટેલ સામે અત્યારે લાગવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ જે ફરિયાદ થઈ છે, ફરિયાદને લઈને કયા પ્રકારની કાર્યવાહી થાય છે એ સમય આવશે ત્યારે જ ખબર પડશે.